ભાવનગરમાં જીતુ વાઘાણીના ગઢમાં જે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, કોળી સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, તે પહેલા જે બેનરો ફાડવાનો મામલો સામે આવ્યો હતો તેમાં બે લોકોની જે છે ધરપકડ કરી લેવામાં આવી છે। તે મુદ્દે કોળી સમાજના આગેવાનનું શું કહેવું છે તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરમાં કોળી સમાજનું જે એક ન્યાય સભા મળવા જઈ રહી છે, નવનીત બાલદિયાના મુદ્દે જે ન્યાય સભા મળવા જઈ રહી છે તેના મામલે જે આપણે જોયું તો ભાવનગરમાં અલગ અલગ જગ્યાએ જે બેનરો લગાવવામાં આવ્યા હતા અને તે બેનરો કેટલાક અસામરિક તત્વો દ્વારા તે ફાડી દેવામાં આવ્યા હતા, જે મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે। સૂત્રો પાસેથી માહિતી મળતા અનુસાર જે બે લોકો છે તે બે લોકો આહિર સમાજના બે લોકો છે તેવું અમને જાણવા મળ્યું છે। જ્યારે અમારા સહયોગી ઉજ્જવલે જ્યારે વાત કરી કોળી આગેવાન સાથે ત્યારે તેમનું શું કહેવું છે તે સાંભળી લઈએ। મારી સાથે હાલ કિશન મેર જોડાયા છે કે જે આખી બાબતમાં જે બગદાણામાં ન્યાય સભા થવાની છે એમની આગેવાનીમાં થવાની છે। કિશનભાઈ, આ આખી જે તમારી ન્યાય સભા હતી એના પહેલાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા તમારા તરફથી અને ત્યારબાદ એ પોસ્ટરો ફાડી દેવામાં આવ્યા। હવે આખા પોસ્ટરને લઈ અને જે ધરપકડ કરવામાં આવી છે એને લઈને શું કહેવા માંગશો? જી, ચોક્કસપણે હું કહેવા માંગીશ કે અમે ભાવનગર કોળી સમાજના યુવાનો દ્વારા જે બેનરો લગાવવામાં આવ્યા હતા તે કોઈક આવારા તત્વો દ્વારા ફાડી નાખવામાં આવ્યા અથવા તો ઉતારી લેવામાં આવ્યા। અમે પોલીસ તંત્રને એવું જાણ કરી હતી કે જે કોઈ પણ ઇસમો હોય આવીને માફી માંગી લે તો અમારે કોઈ બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય અથવા તો કોઈ પણ હોય અમારે તેમની પર ફરિયાદ પણ નથી કરવી તેવું અમારું સ્પષ્ટ મંતવ્ય હતું, પરંતુ સાંજ સુધી તપાસ કરતા તેઓ મળી આવેલ ન હતા, જેથી કરીને અમારે ના છૂટકે પોલીસમાં ફરિયાદ આપવાની જરૂરિયાત ઉપસ્થિત થઈ અને અમારા સમાજના આગેવાન દ્વારા તે અનુસંધાને એફઆઈઆર આપવામાં આવી। જી, કિશનભાઈ, આ આખી બાબતમાં જે પોસ્ટર ફાડનારા જે વ્યક્તિ હતા એને લઈને તમારી પાસે હાલ શું જાણકારી મળી છે? તમને કયા સમાજના હતા, એમના દ્વારા કેમ આવું કૃત્ય કરવામાં આવ્યું? જી, ચોક્કસપણે એવી તો આવારા તત્વો છે એવી માહિતી મળે છે, જે લુખ્ખા તત્વોએ રાત્રિના 1-1.5 કલાકે બહાર રખડતા એવા ઇસમો છે એવી માહિતી મળે છે, પણ જે ચોક્કસ સમાજના છે એવી કોઈ માહિતી હાલ તો ઉપલબ્ધ નથી, પરંતુ જે કોઈ પણ હોય આરોપી તો આરોપી છે, બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરવાનો પ્રયત્ન કરતા હોય તેને છોડવામાં ન આવે એ પોલીસ તંત્ર પાસે અમારી માંગણી છે। કિશનભાઈ, અમારા જે સહયોગી છે ને અમને જ્યાં સુધી આખી બાબતને લઈ અને જાણ મળી રહી છે ત્યાં સુધી આ બે શખ્સ હતા જે પોસ્ટર ફાડવાવાળા એ આહિર સમાજના શખ્સ હતા, એટલે તમને એવું લાગે છે કે આ તમારી ન્યાય સભા થાય એના પહેલાં જાણી જોઈને આવું કૃત્ય કરવામાં આવ્યું છે? નાજી, આહિર સમાજ ભાવનગરમાં કોળી સમાજ સાથે સંકલનથી રહેનારો સમાજ છે અને બંને સમાજો એક સાથે રહેનાર સમાજ છે। હાલમાં પણ જે ઘટના ઘટી છે તેમાં પણ બે સમાજ વચ્ચે વર્ગીકૃત થયો નથી અને ભાવનગરમાં તો અત્યારે તમામ પ્રકારના બંને સમાજો વર્ણ વ્યવસ્થા એક સાથે રહેતા હોય, જ્યારે ન્યાય સભા તો માત્ર એક હેતુથી કોઈ સમાજ ભેગો થાય તો તેમાં કોઈ સમાજને વાંધો ન હોય, જેથી કરીને આ કોઈ એવી ઘટના હોય, પરંતુ આ કોઈ આવારા તત્વ હોય જેના કારણે આ ઘટના ઘટી। જી, આખી બાબતને લઈ અને તમે પોલીસમાં કમ્પ્લેન કરી હતી કોઈ? જી, અમે પોલીસમાં કમ્પ્લેન નહોતી કરી, પરંતુ રાત્રિના 12 વાગ્યા સમય સુધી મેં રાહ જોઈ હતી, પોલીસ તંત્રને જાણ કરેલી કે બને તો આ જે કોઈ પૈસા હોય ફરીવાર આવું કૃત્ય ન કરે તેની માટે આપ કડક પગલાં લ્યો, જેના માટે અમારી એવી રજૂઆત છે કે તમે એમને પકડી લો અને એ નામ આપી દે તો અમારે કોઈ પણ ફરિયાદ કરવાની રહેતી નથી, પરંતુ રાત્રિના સમય સુધી કોણ ઇસમો છે તે જાણ ન મળતા અમારે ના છૂટકે છેલ્લે ફરિયાદ કરવાની ફરજ પડેલી। જી, કિશનભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આખી બાબતે જે ચર્ચા કરી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર। કોળી સમાજના આગેવાનનું સ્પષ્ટ કહેવું છે આ વિષયમાં બે સમાજ ક્યારે આ રીતે ભેગો ના થવો જોઈએ, જે મનભેદ છે આ રીતે ના થવા જોઈએ અને જે બંને આરોપી જે ઝડપાયા છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી વાત કરવામાં આવી છે। બંને આરોપીઓ જે છે આહિર સમાજના છે અને તેમનું નામ વિશાલ છે તે જાણવામાં આવ્યું છે। હવે આગળ જોવાનું રહ્યું કે આગળ શું કાર્યવાહી જે છે કરવામાં આવે છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।